નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોસ્ટ ઓફિસ પાઠનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 11માં આપણે પહેલું કાવ્ય જોઈ લીધું. હવે આપણે પાઠ 2 જોવાનો છે. તેના લેખક છે ગૌરીશંકર જોશી ધૂમકેતુ. હવે કોઈ પણ લેખક હોય એનો પરિચય, એનું જન્મ સ્થળ એવું બધું અહીંયા મૂકવામાં આવેલું હોય છે. હવે કોઈ પણ કાવ્યની આપણે કે પાઠની શરૂઆત કરીએ ત્યારે થોડો ઘણો લેખકનો પરિચય જોઈ લેવાનો હોય છે. કેમ કે આપણે પરીક્ષામાં પૂછાય છે કે લેખકનો જન્મ ક્યાં થયો હતો, તેનું સ્થળ ક્યાં હતું, તેમને કઈ કઈ કૃતિઓની રચના કરી હતી, તેમના જીવન વિશે, તેના શોખ વિશે આવું બધું પૂછાતું હોય છે. તો આ પાઠનો ઉદ્દેશ્ય શું છે એ તમને મોટો પ્રશ્ન થતો હશે કે પોસ્ટ ઓફિસ પાઠ એટલે શું? તો બધાને ખબર જ છે કે પોસ્ટ ઓફિસ હોય તે આપણે ટપાલ લેવા જઈએ છીએ, આપણે ટપાલ કોઈ પણની આવી હોય સમાચાર લેવા જઈએ છીએ. પહેલાંના સમયમાં ફોન પણ હતા નહીં, એટલે બધા લોકો છે એ પત્રો દ્વારા વ્યવહાર કરતા હતા. પહેલાંના સમયમાં ટપાલી જ્યારે પત્ર દેવા આવે ત્યારે બધી શેરીઓના માણસો ભેગા થતા હતા. તો અહીંયા એક પ્રસંગ એવો મૂક્યો છે. મરિયમ નામની દીકરી છે અને અલીડોસા નામનો તેના પિતા છે. અલીડોસો છે એ પહેલાં શું હતો, શિકારી હતો. કોઈ પણ પ્રાણીઓને પીડિત જોતો તો એને મનમાં આનંદ થતો હતો. પણ અત્યારે જે પિતા બન્યો છે ત્યારે પોતાની પુત્રી સાસરે જાય છે ત્યારે તેને એટલી લાગણીશીલ થઈ જાય છે અને સાસરે જાય છે પછી એના પત્રની રાહ જોતો હોય છે અને રોજ પોસ્ટ ઓફિસે આટા લેતો હોય છે. પોસ્ટ ઓફિસવાળા બધાને આ હાંસીને પાત્ર બની જતો હોય છે. એક દિવસ થાય છે એવું, પત્ર તો આવે છે પણ પોતે દુનિયામાં રહેતો નથી, એટલે પોતે મૃત્યુ પામે છે. અને પછી પોસ્ટ ઓફિસના જે સાહેબ છે એ કબર ઉપર તેનો પત્ર છે એને ઉપર રાખી દે છે. એટલે અહીંયા એક હૃદયસ્પર્શી વાત કરવામાં આવી છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પુત્રી અને પિતાના પ્રેમનો એક પ્રસંગ રજૂ કર્યો છે. તો આપણે પહેલાં લેખક વિશે થોડી માહિતી મેળવી લઈએ. તેનો જન્મ 12/12/1892, અવસાન 11/3/1965માં થયું હતું. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. ઈસવીસન 1920માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા હતા. હવે તેને ક્યાં સુધી અભ્યાસ કર્યો હતો આવો પ્રશ્ન પૂછાય તો તમારે અંગ્રેજી સંસ્કૃત વિષયોમાં સ્નાતક થયા હતા એવું લખવાનું થાય. ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ એ પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી. એમને ક્યાં પોતાની ફરજ બજાવી હતી તો કે ગોંડલની હાઈસ્કૂલમાં. પહેલાં ક્યાં હતા? ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં. ઈસવીસન 1930થી અમદાવાદમાં સ્થાયી થયા. બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્ય અવસ્થાનો વાંચન શોખ, શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બળો રહ્યા છે. નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં તેમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું હતું. ટૂંકી વાર્તામાં સ્વરૂપ ઘડતર તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. એમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેટર અનુવાદને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાઓનો સંપાદન સ્થાન મેળવ્યું છે. તણખલા મંડળ ભાગ 1થી 4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી નવલિકાઓ એમણે આપી છે. ભાવનાશીલ પાત્રનું નિર્માણ, કાવ્યમય વર્ણનો અને મનોહર ગદ્યશૈલીને લીધે એમની વાર્તાઓ આકર્ષણ બની રહી છે. હવે એમની વાર્તાઓ એ કોઈ પણ આપણે વાંચીએ ત્યારે આકર્ષક લાગે છે, એમના રસ જાગે છે એવી વાર્તાઓ પણ એમને રચી છે. ચોલાદેવી, આમ્રપાલી, વૈશાલી તેમજ ધ્રુવદેવી એમની ઐતિહાસિક નવલકથાઓ છે. પૃથ્વીવીશ, રાજમુગટ, પરાજય અને જીવનના ખંડેર જેવી સામાજિક નવલકથાઓ તેમણે આપી છે. જીવનપદ, જીવન રંગ તેમની આત્મકથાના પુસ્તકો છે. જીવનચક્ર, પગદંડી, જીવન વિચારણા વગેરે એમના નિબંધ સંગ્રહો છે. એકલવ્ય અને બીજા નાટકો તેમજ ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો એમના
નાટ્ય સંગ્રહ છે. ખલીલ જીબ્રાનમાં ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ઈસવીસન 1935માં તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળેલો. હવે એને એવોર્ડ પણ મળેલો હતો. ક્યારે? તેમનો સમય છે ઈસવીસન 1935. ઈસવીસન 1953માં તેમને નર્મદ ચક્ર અર્પણ થયેલો. નર્મદ ચંદ્રક પણ એમને મળેલો હતો. ઈસવીસન 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા. હવે આ કવિનો લેખકનો પરિચય છે. હવે આપણે પાઠ વિશે જોઈએ તો ટૂંકો એવો સાર અહીંયા આપણને કહી દે છે. પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતુની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે પોંખાય છે. સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અલીડોસો કોચમેન છે. એક જમાનામાં શિકારી હતો. તરફતા પ્રાણીઓને જોઈને આનંદ લૂંટતો હતો. આજે દીકરી મરિયમના વિરહમાં અગ્નિમાં સ્નાન શેકાઈ રહ્યો છે. મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારે આંટા મારે છે. નિયમિત પોસ્ટ ઓફિસમાં એ ઉપહાસનું પાત્ર બની ગયો છે. પોસ્ટ ઓફિસ માસ્તર પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાય છે. એમને અલીની વેદના વ્યથા સમજાય છે. લેખકે કથાની ગૂંથણી સરસ કરી છે. એક તરફ સંવેદનશીલ માનવીનું મન છે તો બીજી તરફ જળતંત્ર છે. આ બંને પરિસ્થિતિઓની વચ્ચે બે પિતાના હૃદયનું સંવેદન સાંપ્રત જીવન માટે બોધ બની જાય છે. તો આ પાઠની અંદર આપણને અલીડોસો અને તેમની પુત્રી વિશેની વાત કરી છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાછલી રાત્રિનો ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. હવે આ રાત્રિનું વર્ણન પાઠમાં કરેલું છે કે જ્યારે રાત પડે, વરસાદનું વાતાવરણ હોય ત્યારે તારા ટમટમતા દેખાય છે. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ન વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થામાં ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઉઠનાર પગરખાનો છેવટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર. એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કોઈ નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાના કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. હવે આ પેરેગ્રાફની અંદર તમારે સવારનું, શિયાળાની, રાત્રિનું અને થોડું એવું સવાર થતું હોય છે એટલે પાછલી રાત્રિનું વર્ણન કરવામાં આવ્યું છે કે ઠંડીની રાત હતી. આ ડોસો હતો એ લપેટાઈ જતો હતો. કોઈનો અવાજ નહોતો આવતો. પણ કેનો અવાજ આવતો હતો? તો કે કોઈ ઘરોમાંથી ઘંટડીનો, કોઈ સ્ત્રીઓના ઝણકારનો, કોઈ કૂતરાનો અવાજ આવતો હતો, કોઈક ઉઠ્યું હોય તો પગરખાનો અવાજ આવતો હતો. અને રાત્રિ એકદમ ગાઢ હતી અને મનુષ્ય હતો એ એકદમ શિયાળાની ઠંડી હતી. એમાં એમ થતું હતું કે હથિયાર લઈને જતો હોય. સડકની એક બાજુ ઝાડોની હાર હતી અને બીજી બાજુ શહેરની બાગ હતી. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે સીમણી બનતી હતી. પવન સોસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું.
જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું. તે બંને બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. હવે એક મકાનનું વર્ણન કરવામાં આવ્યું છે. સડકની બાજુ તો બંને બાજુ શું હતું તો કે ઝાડ જ હતા અને રાત્રિ પણ વધારે ગાઢ હતી. પવન પણ એકદમ સુસવાટા મારતો હતો અને શુક્રનો તારો હોય એનું એક બરફ જેવું કિરણ પડતું હતું, એટલે એને સ્પર્શ થતો હતો એવો એને અહેસાસ થતો હતો. અને આવા વાતાવરણમાં એક બંધ બારીમાં બારણામાંથી સેજ એવો ઉજાસનો પ્રકાશ આવતો હોય, બહાર પડતો હોય એવું એને દેખાઈ આવતું હતું. ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરી પુરાણા પાટિયાના નવા અક્ષરમાં લખ્યું હતું પોસ્ટ ઓફિસ. તો આ હતી પોસ્ટ ઓફિસ. ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કોઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ 2-4 જણા કામમાં હોય તેમ વ્યવહારિક ગુપસુપ થતી હતી. હવે ડોસો છે એ બહાર પોસ્ટ ઓફિસની બહાર રાહ જોઈને બેઠો હતો. અંદર કાંઈ અવાજ આવતો ન હતો, પણ માત્ર એને એવું લાગતું હતું કે કોઈક અંદર ગુપસુપ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ અહીં સુધી રાખશું. હવે આ પાઠ છે અહીંથી એ કાલે જોશું.